જય માતાજી મિત્રો, સફળ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તો આપણે બ્લોગ ચાલુ કર્યો છે 3 વાગે, કેમ કે મિત્રો સવારના કોઈ નવરાઈ હતી નહીં, કોઈ બ્લોગ ચાલુ કર્યો ને તો ગાડી ઊભી રહેતા ને. હા, તો ગાડી ઊભી જ નહીં રહી. તો હવાની ગાડી દોડાઈ કરી છે. અને હાલે વન વે અમે હાલ નેશનલ હાઈવે બતાવો, નેશનલ હાઈવે બતાવો તમે થોડી વાર. 1 નંબર. હા જો ભાઈ, આપણે ચંગુ મંગુને પરીક્ષા હતી તો આપણે પરીક્ષા એમને પાવા ગયા હતા, બરોબર, ગાંધીનગર. એટલે તો મિત્રો અમે જતા ગાંધીનગર નતા ગયા, પણ ચંડીસર અમારે ગામ છે, ત્યાં મોટી સ્કૂલ છે ને ત્યાં એમની પરીક્ષા નંબર આવ્યો હતો, તો આપણે પરીક્ષા પાવા એમને ગયા હતા. તો મિત્રો હવે તમે એક નજર નાખજો આપણા આ નેશનલ હાઈવે પર આપણી ગાડી ક્યાં ચલાવી જુઓ. ના તે આપણે ઓર્ડર આપી દઈએ, બનાવી દઈએ. તો જુઓ મિત્રો, આ ક્યાં ચાલુ કરી જુઓ આપણે છે ને, આજુબાજુ ખેતર છે. અરે 101 નંબરનો નેશનલ છે. હા જો અહીંયા ટ્રેક્ટર ચાલે જુઓ, તો દેખાય હે, રોટાવેટર ચાલે હે. અમારા છોકરાને ખબર પડી રોટાવેટર ચાલે જુઓ છે ને. તો અહીંયા આજુબાજુ ખેતર જુઓ. તો મિત્રો આ તો ગાડી કેમ ચાલુ કરી જુઓ અમે ચલાવવાની, તો કેવો રસ્તો છે, મસ્ત મજા આવી જાય ને. મજા ને? હા મજા આવી જાય ને યાર, જોરદાર રસ્તો જુઓ. તો મિત્રો હવે તમે તમારે ગામડામાં આવા નિયાળિયું કહેવાય, શું કહેવાય? નિયાળિયું. હા, નિયાળિયું કહેવાય. તો તમારે જો ગામમાં કોઈ નિયાળી હોય તો કોમેન્ટ કરજો, બરોબર. નિયાળિયું કહેવાય ને ગાડા વાટે કહેવાય. હા, ગાડા વાટ કહેવાય, નિયાળિયું કહેવાય દેશી ભાષામાં. દેશી ભાષા. જો આ બાજુમાં એરંડા ઉભા જુઓ, આ એરંડાની ખેતી છે. એરંડાની કડીક થાય. હવે એરંડાની કડી ના થાય, લે ખેતીની હાલ કર. તો મિત્રો ભાઈ આજ ફૂલ મોજમાંથી આજ ભાઈ મોજ કરાવી છે આપણે. આપણે આ ઉભો એનું શાક કરો લેબડાનું. હા એ વાત સાચી. હા તો લેબડાનું શાક કરો, થાય કોઈ ના કડવું લાગે, બીજું થાય કોઈ મરી થાય કડવું લાગે, હમણાં સારું તાવ ના આવે યાર. અને આકડા ના કરો રોટલા, તો આવો આકડા ના કરો અને પાવડા કરવો પડે એના માટે. અરે આકડા ના રોટલા કરો. તો મિત્રો આજે ભાઈ ફૂલ મોજમોસી, આજે વધારે બરાબર પી ગયા. ના મિત્રો મજાક કરી, અમે દારૂ બાર નહીં પીતા બાપા. આ તો ભાઈ મજાક કરી, અને જિંદગીમાં એવું કરવું ના જોઈએ. જોજો અમે તો મજાક કરીએ છીએ, પણ તમે મહેરબાની કરીને આવું કોઈ કરતા નહીં. હા, આવું કદાચ સિરિયસ કદાચ લેતાય નહીં છે બાકા કોઈ, કેમ કે જિંદગીમાં દારૂ હાનિકારક છે તમારી ફેમિલી માટે અને તમારા માટે હાનિકારક છે. મોર આવ્યો. હા, મોર આવજો મિત્રો, રસ્તા પછી મોરે ને જુઓ. તો મિત્રો જુઓ, બીજા વાયા છીએ અમે ઘરે, 5 મિનિટ મોકી જઈશું, પાછા રિટર્ન થઈ જશું. પછી રિટર્ન જઈશું, પછી અમે જઈશું ગામડે. ચંગુ મંગુ જુઓ કેવું રહ્યું પેપર તમારું? પેપર કેવું રહ્યું? સરસ. હા, તો મિત્રો આ જોઈએ હવે શું કેટલી દાડી મારી છે એમને ખબર પડશે, હવે રિઝલ્ટ આવશે એટલે. રિઝલ્ટ નહીં પપ્પા, હા બેન ડાયરેક્ટ કહી દેશે. હા ભાઈ, કોણ મેરિટમાં આવ્યું છે એવું છે એમ ને? મેરિટ આવી જા. ના મતલબ આવે કે ના આવરાય. હા આમ તો આવરા તો હે, કેમ કે અમે તૈયારી તો કરી હતી. હા નકર પ્રશ્ન અલગ અલગ આવી શકે ને જવાબ એ હોય તો લખવું જ કામ થાય. હા એટલે બરોબર. કોઈ ના તમે તૈયારી કેવી કરી હતી? તૈયારી અમે ગ્રુપો બનાવી તૈયારી કરીએ. મતલબ તો મિત્રો જો આ વાયેલા છે ઘઉં, હા રસ્તો કેવો આ વરિયાળી જુઓ, અલ્યા કેટલા ફોટા હી. આ ઘઉં આ જો ઘઉંમાં મેલ્યા છે ફુવારા. અને એક હાથે ગાડીનું સ્ટેરિંગ છે ને એક હાથે મોબાઈલ છે. આ ઓબા બતાવો. જો ઓબા જુઓ, અલ્યા હા આ ઓબા વાયેલા છે. આ વરિયાળી આપણી ગાડી જો વરિયાળી આવશે જુઓ.
હા મિત્રો આવી વરિયાળી. તો મિત્રો બ્લોકમાં જોડાતા રહેજો, મળીએ આગળ. જય માતાજી, બાય બાય. અમે જઈએ છીએ હવે અમદાવાદ. તો જો ચંકુ જો, સરદારભાઈ પંચાલ જો, તો બનાવે છે કઢી. પહેલો જો અમારે મેં ઊંઘ કાઢી છે જોરદાર ની. હા હવાને કેટલા વાગે ઊંઘ્યો તો? વાગ્યા કેટલા 11 વાગે હા. 11 વાગ્યાનો સુરત 4 વાગે. એ 11 વાગ્યાનો ઊંઘ્યો તો બરોબર. તો મિત્રો હવે અમે જઈએ છીએ અમદાવાદ. તો જુઓ આપણી ગાડી. આવજો બોલ. હા તો મિત્રો મળીએ આગળ બ્લોગમાં જોડાતા રહીએ. માતાજી મિત્રો અમે આવી ગયા છે ગઢ, અને ગઢે અમે પુરાયા છે સીએનજી અને અમારે ગાડી ખબર આવી. હા હા દેશી ભાષા ગાડી ખબર આવી. તમારે તેતલોલમાં કેટલું હેત છે? તેતલોલમાં ચેલું હેત છે જુઓ. ભાઈએ કંઈક નવી ભાષા લાવે. તેતલોલમાં કેટલો એવલે ચાલ છે? કેટલા પૈસા લેવાના છે? તો મિત્રો જો બરોબર, આ જો સીએનજી પંપ છે ગઢમાં. કોઈ આવો તો ગઢ આવીને પુરાવજો સીએનજી. જો ભણો તો મારે એટલી હા ભણો તો એટલી ઊંઘ ગાડી છે ને મારા, આપણે તો 5 કલાક ઊંઘ કાઢી. પણ ભૂખ નહીં લાગી ને. હજી અત્યારે તો નહીં લાગી. હા રાખે તો પેટ બોલશે. આ ભાઈ જુઓ, બોલો. બોલો. જય માતાજી. હા. તો મિત્રો હવે જો પાયલબેન આવે છે, પણ પાયલબેનમાં કેટલા રહે છે અમારે. બોલો તેતા. પાયલબેનની રાહ જોરાયેલી છે. પાયલબેન ઉઠશી, મોઢું મોઢું ધોઈ પછી પાયલબેન આવશે. પૂછો તો તેટલા આયા. બરોબર? કાલબેન ને પૂછો. આ ગાડી આ કોણ આવે બાઈક? આ બાઈક આવી મને લાગે. આવી ગયું આવી ગયું. કાલબેન તો ને પૂછો પાયલબેન તેટલા આવી ગયા છે અમારે. આયા. તો પાયલબેન આવી ગયા છે અમારે જુઓ. હા એ બંકા તો બહુ ઊંઘ્યો યાર, આવું કરવાનું. ખાઈ ગઈ. અરે શું હા. છે? કાલબેન મજામાં? તો મિત્રો અમારા પાયલબેન આવી ગયા છે ફાઇનલી. 3 વાગે તમે ભૂલ્યા જ અમે. આ તો 5 કલાક ગયો તો બંકો. મેં 5 કલાક ઊંઘ કાઢી ગઈ. આવજી ગલાલ. આવજો તાણે. તો કેટલા આવવાના કાલે? કેટલા હોત ને હોય એટલે કાલની ગાજની. હવે તો વાતો બધી હવે નીકળી જતી હોય. હમણાં એટલે તો જો પાયલબેન અમારે ક્યાં ઊંઘ્યા હતા. હા હા તો ચલો બાય બાય. ચાલો ઘૂસી જાઓ. ચલો. આજે ભાઈ મોજમાં આવી ગયા છે ભાઈ. તો ચલો જીગર. હા જય માતાજી. જય માતાજી. એ ભગવાન. તો મિત્રો ચલો હવે જુઓ પાયલબેન અમારે આવી ગયા છે. હા હવે ખાલી 2 પેસેન્જર ને લેવાના, 3 પેસેન્જર. કેટલા ત્રણ? એક બા ને મમ્મી પપ્પા. પેલો બંકો છે તો કોણ બંક? રમો રમત લગભગ નહીં. નીકળી ગયા. તો મિત્રો મળીએ આગળ બ્લોગમાં જોડાતા રહેજો. ટિંગ ટિંગ બાય બાય. સફા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે આવી ગયા છે મગનલાલની ભાખરી ખાવા. તો પાયલબેન પંચાલને અમારે શું ખાવું? નાસ્તો. હા હા હા. તો જો મણિલાલ છે અમારે, મહેશ કુમાર પંચાલ છે. ના એ તો આવી ગયા, બધા આવી ગયા અમે હવે. એ તો બધા આવી ગયા અમે. તો મિત્રો જુઓ આ છે મગનલાલની ભાખરી, આ છે પેટ્રોલ. તો મિત્રો હવે ડિસિઝન લઈએ હવે નાસ્તાનો છે કે ભાખરી રહી, પ્રોગ્રામ કેન્સલ. બરાબર, તો અમે હવે ખાઈ લઈએ. હવે નાસ્તો નહીં લે હવે ચિંતા ના કર, તાર નહીં લેવું મેં. તો જુઓ આ જુઓ હવે આ મણિલાલ મારી ઉડાવે છે. આ મણિલાલ ટેટા ફૂટી જવાના હતા. તો મિત્રો મણિલાલ આપણી ઉડાવી છે, પણ મણિલાલની આગળ વાત. હા તારા બરોબર ના ટેટા ફોડવાના ખબર હા. તો મિત્રો જો આ ભારત પેટ્રોલિયમ છે, શાહજહાન રેસ્ટોરન્ટ, આ મગનલાલની ભાખરી અને આપણી સિકુરામ ટ્રાવેલ્સ.
તો મિત્રો મળીએ આગળ બ્લોક આવી રહ્યા છે જો ભાઈ જો આજે ભાઈ સાથ તો મિત્રો જો મિત્રો અમે લઈને આવ્યા છે ગાડીમાં લો બે દો તમે આપણે દઈ જો હું પેલો જતો રહું આ સીટમાં આવડા તમે બરોબર બે જણા જો મિત્રો ત્યાં બેહવાનું તમારે જ છે હું જ પેલી ઉપર અરે તો ઉભા રહી આપણે બહાર એને લાવવાની હોય જો બાજરી યાર તો મિત્રો જુઓ અલ્યા ની ઠીક રે આ સમજ રાખો તો મિત્રો જુઓ અમારો પ્રોગ્રામ બહુ ભયંકર છે તો મિત્રો જુઓ અમારું જમવાનું છે બાર જોવાનો ભાઈને ધ્યાન એન્જોય કરીએ અમે બે જણા આવે જોશો ને વારું હા મિત્રો જુઓ આ ભાઈએ મને સજા આલી છે તો પેલા ભાઈને લીધા તો મિત્રો ખાઈને મળીએ બાપો